गुजरात के पाटन जिले में कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत की अगुवाई में जमकर चुनाव प्रचार किया जा रहा है। गुजरात के पाटन जिले में नगर पालिका और तालुका पंचायत के चुनाव प्रचार का रंग जम चुका है। भारतीय जनता पार्टी जमकर चुनाव प्रचार में जुटी हुई है। पाटन के सिद्धपुर में विधायक और गुजरात सरकार के कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत समेत के समाज के नेता भी चुनाव प्रचार के लिए मैदान में उतर चुके हैं। मतदान को अब सिर्फ 8 दिन बाकी है। ऐसे में भारतीय जनता पार्टी प्रचार प्रसार में एड़ी चोटी का जोर लगा रही है। भाजपा के मध्यस्थ कार्यालय में समोड़ा और सिद्धपुर नगर पालिका के वार्ड नंबर 1 और 7 के मतदाताओं के लिए चुनाव प्रचार के रूप में बैठक आयोजित की गई, जिसमें भाजपा के प्रत्याशियों को जिताने की अपील की गई। समग्र गुजरात में नगरपालिका તેમજ પેટા ચૂંટણીઓ માટેની ચૂંટણી શરૂ થઈ ગઈ છે। એના ભાગરૂપે સિદ્ધપુર તાલુકામાં પણ 2 નગરપાલિકાની અને 1 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના લોકો એકત્ર થઈને 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યા છે। એના ભાગરૂપે આજે તાલુકા કક્ષાની અને બંને નગરપાલિકા કક્ષાની આજે મીટિંગ રાખવામાં આવી છે। દરેક મિત્રોએ પેજ પ્રમુખથી માંડીને દરેક જવાબદારીઓ આજે દરેકને સોંપી છે। આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ વિકાસના બધા જ મુદ્દાઓ લઈને ચાહે ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય કે એની સ્થાનિક સંસ્થાઓના હોય, એ બધા જે કર્યા છે લોકો સમક્ષ લઈ જવામાં આવશે। અને જે વિશ્વાસથી આજે અદ્ભુત કામો જે થયા છે, સૌથી મોટી આપણી જે સમસ્યા પાણીની હતી તેનું નિવારણ થયું। આરોગ્ય હોય, શિક્ષણ હોય, રોડ હોય, રસ્તા હોય, રોજગારીલક્ષી હોય કે ઉદ્યોગલક્ષી હોય, અનેક પ્રકારના કામો જ્યારે સરકારશ્રીએ કર્યા છે, બધા જ કામો લઈને મારા સંગઠનના કાર્યકર મિત્રો દરેકના ઘરે ઘરે જવાના છે। મને ચોક્કસ ખાતરી છે કે ગુજરાત જે પ્રકારે વિકાસ કરી રહ્યું છે, વિકાસ મોડેલ છે, એ જ રીતે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વમાં ભારતનો આજે ડંકો વાગી રહ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે, આ 3 સીટો અમે જીતવાના છીએ, સમગ્ર ગુજરાતમાં જીતવાના છીએ, એની મને ખાતરી છે।